કણ કણમાં શિવ છે, દરેક જગ્યાએ શિવ છે. વર્તમાન શિવ છે, ભવિષ્ય શિવ છે. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. તમામ ભક્તોને શ્રાવણ માસની હાર્દિક શુભકામનાઓ. સાથીઓ, આજે આપણે ભગવાન શિવની એક ખૂબ જ પવિત્ર કથા સાંભળવા જઈ રહ્યા છે. દુઃખ અને દરિદ્રતાનો નાશ કરનારી છે, જેનું વર્ણન શિવ પુરાણમાં પણ જોવા મળે છે. અને એવું કહેવામાં આવે છે કે જે કોઈ પણ આ કથાને શરૂઆતથી અંત સુધી સાચા દિલથી સાંભળે છે તો તેના ઘરમાં ક્યારેય કોઈ દરિદ્રતા નથી આવતી. આ સાંભળ્યા પછી રોગીને તેના બધા રોગોથી મુક્તિ મળે છે. અને આ કથા દ્વારા અમે તમને એ પણ જણાવવા જઈ રહ્યા છીએ કે શ્રાવણમાં ભગવાન શિવની કથાઓ સાંભળવાનું શું ફળ મળે છે. માટે આપ સૌએ આ કથાને શરૂઆતથી અંત સુધી સાંભળવી. અને જો કોઈ વ્યક્તિ ભગવાન શિવની આ પરોપકારી કથા સાંભળે છે તો તેમની ભક્તિ ભગવાન શિવ પ્રત્યે 100 ગણી વધી જાય છે. જો તમે ભગવાન શિવના ભક્ત છો તો તમારે ભગવાન શિવનો અનાદર ન કરવો જોઈએ. આ પવિત્ર કથા શરૂ કરતાં પહેલાં જો તમે બધાએ હજુ સુધી વિડીયોને લાઈક કર્યો ન હોય તો વિડીયોને લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. મિત્રો, તમારી એક લાઈક અમારા જીવનને નવી ઊંચાઈ સુધી લઈ જઈ શકે છે. પ્રાચીન કાળમાં એક શહેરમાં એક શેઠ અને શેઠાણી રહેતા હતા. તેમની પાસે અન્ન ધનની કોઈ કમી નહોતી, પરંતુ એ લોકો જીવનમાં ક્યારેય કોઈ દાન પુણ્ય કે ધાર્મિક કાર્ય કરતા નહોતા. પોતાના જીવનમાં તેમણે ક્યારેય દાન પુણ્યનું કોઈ કાર્ય કર્યું ન હતું. તેમના જીવનમાં તેમણે ક્યારેય કોઈને દાન આપ્યું ન હતું. અને તેમની પાસે મિલકત ખાવા માટે કોઈ સંતાન ન હતું. એ શેઠની હવેલી જ્યાં હતી એ જગ્યાની પાસે એક પીપળાનું ઝાડ હતું. અને એ પીપળાના ઝાડ પર એક સુંદર ચકલી રહેતી હતી. એ ચકલી ભગવાન શિવમાં ખૂબ જ માનતી હતી. એ ભગવાન શિવના નામનો રોજ જાપ કરતી હતી. એ ચકલીએ પીપળાના ઝાડ પર માળો બનાવ્યો હતો. ચકલીને 2 નાના બાળકો હતા. આ ચકલી રોજ શહેરમાં અનાજ ખાવા માટે જતી હતી. અને અનાજ ખાધા બાદ તે ફરી પોતાના માળામાં આવી પોતાના બાળકોને જમાડતી હતી. ચકલી રોજ તે શેઠના ઘરે જતી હતી, પણ ત્યાં તેને એક દાણો પણ ના મળ્યો. એટલે ચકલી ત્યાંથી આગળ વધે છે. ત્યારે ચકલી મનમાં વિચારવા લાગે છે કે આખા શહેરની સૌથી મોટી હવેલી આ શેઠની છે અને સૌથી શ્રીમંત વ્યક્તિ છે, પરંતુ તેમ છતાં તે ક્યારેય કોઈને ભિક્ષા નથી આપતો, ક્યારેય કોઈ ધર્મનું કામ નથી કરતો, મંદિરમાં ક્યારેય કોઈ સહકાર આપતો નથી, ક્યારેય કોઈ લાચાર વ્યક્તિની મદદ કરતો નથી કે ક્યારેય પક્ષીઓને અનાજ આપતો નથી. આ શેઠ ખૂબ જ કંજૂસ છે. એક દિવસ ચકલી સવારે પોતાના માળામાંથી ઉડે છે અને પેલા શેઠની હવેલી પર બેસે છે. શેઠની હવેલીમાં ચકલી જઈને બેસે છે ત્યારે શેઠ અને શેઠાણી વાતો કરતા હતા. શેઠાણી પોતાના પતિને કહેતી હતી, હે પ્રિય, આપણી પાસે એટલી બધી સંપત્તિ છે કે આખા શહેરના લોકો આપણને નગર શેઠ કહીને બોલાવે છે. આપણી પાસે પૈસાની કોઈ કમી નથી, પણ આ ધનનું આપણે શું કરીએ? આપણી પાસે કોઈ વારસદાર નથી, કોઈ દીકરો નથી કે જે આ પૈસાને ખાઈ શકે. ત્યારે શેઠ તેની શેઠાણીને કહે છે કે શેઠાણી, હવે આમાં મારો શું વાંક છે? આપણું નસીબ પણ કંઈક આવું જ છે. એવું પણ બની શકે કે આપણા નસીબમાં દીકરો ના હોય. શેઠ આગળ કહે છે કે હવે જ્યાં સુધી આપણે જીવીશું ત્યાં સુધી આ પૈસા વાપરીશું. એ પછી જેના નસીબમાં હશે એ આ મિલકત ખાશે. પતિ પત્ની બંને આ પ્રકારની વાતો કરે છે અને ચકલી ખૂબ ધ્યાનથી સાંભળે છે. શેઠ અને શેઠાણીની વાત પૂરી રીતે સાંભળીને
પક્ષી ત્યાંથી આગળ વધે છે અને અનાજ પાણી મેળવ્યા પછી તે પોતાના માળામાં પાછી જતી રહે છે. હવે ચકલી રોજ તે શેઠના ઘરે જવા લાગી અને તેની આખી વાત સાંભળવા લાગી. શેઠની પત્ની ખૂબ જ સારા સ્વભાવની હતી. તેના હૃદયમાં કરુણા પણ હતી. શેઠાણી રોજ તે ચકલીને જુએ છે ત્યારે ધીમે ધીમે શેઠાણીને તે ચકલી સાથે લગાવ થઈ જાય છે. હવે શેઠાણી તે ચકલીને ગુપ્ત રીતે શેઠની જાણ વગર અનાજ નાખતી હતી અને ચકલી અનાજ ખાઈને સંતુષ્ટ થઈ જતી હતી. તે ચકલીને ખૂબ જ પ્રેમથી રોજ દાણા નાખતી હતી અને એક વાસણમાં પાણી પીવા આપતી હતી. હવે ચકલીને બચ્ચાને એકલા મૂકીને શહેર જવાની જરૂર પડતી ન હતી. આ રીતે ઘણા દિવસો વીતી ગયા. એક દિવસ ચકલી તેના મનમાં વિચારવા લાગે છે કે શેઠાણી બહુ સારી છે, તે મને અનાજ પણ ખવડાવે છે, પણ તેના ઘરમાં પુત્ર નથી. પછી તે ચકલી તેના મનમાં વિચારવા લાગે છે કે મારે શું કરવું જોઈએ જેથી આ શેઠાણીને પુત્ર થાય. ચકલી વિચારે છે કે જ્યાં સુધી સ્ત્રી માતા ના બને ત્યાં સુધી સ્ત્રી ભાગ્યશાળી કહેવાતી નથી. સ્ત્રીની પીડા સ્ત્રી જ સમજી શકે છે. સ્ત્રીનું જીવન ત્યારે જ સફળ થાય છે જ્યારે તે માતા બને છે. સ્ત્રીની સૌથી મોટી ખુશી ત્યારે થાય છે જ્યારે તે માતા બને છે. આવું વિચારીને ચકલી બહુ ઉદાસ થઈ જાય છે અને ચકલી વિચારવા લાગે છે કે આ તો કેટલી સારી શેઠાણી છે. રોજ તે મને અનાજ પણ ખવડાવે છે. મારે શું કરવું જોઈએ જેથી તેના ઘરમાં એક પુત્રનો જન્મ થાય અને તેને દીકરો મળે? અને મનમાં ને મનમાં ખૂબ જ વિચાર કરે છે. એક દિવસ તેના મનમાં વિચાર આવે છે કે હું ભગવાન મહાદેવ પાસે કૈલાશ પર્વત પર જાઉં અને આ શેઠ શેઠાણી માટે તેમને પુત્ર માટે આજીજી કરું. તો આ વિચારીને ચકલી તેના પતિને કહે છે કે સાંભળો, હું થોડા દિવસો માટે ક્યાંક જાઉં છું. તમે બાળકોની સંભાળ રાખજો, તેમને સમયસર અનાજ પાણી ખવડાવજો. આવું કહીને પક્ષી તેના માળામાંથી ઉડી જાય છે. ચકલી ઉડતી જાય છે, રાત દિવસ ઉડે છે, સખત મહેનત કરે છે, ભૂખી તરસી ઉડતી રહે છે અને ઉડતી ઉડતી છેવટે કૈલાશ પર્વત પર પહોંચે છે, જ્યાં મહાદેવ અને માતા પાર્વતી રહે છે. અને માતા પાર્વતીના ચરણોમાં પડી જાય છે અને માતા પાર્વતીના ચરણોમાં પડતા જ તે બેહોશ થઈ જાય છે. માતા પાર્વતી ચકલીને હાથમાં ઉપાડે છે અને ચકલીને ભાનમાં લાવે છે. તે પક્ષીને કહે છે કે તું ક્યાંથી આવી છે? હે દીકરી, તું બહુ પરેશાન દેખાય છે. પછી ચકલી માં પાર્વતીને કહે છે, મૈયા, હું બહુ દુઃખી છું અને હું ઘણા જ દૂરથી આવી છું. હું મારા દુઃખથી દુઃખી નથી, હું બીજાના દુઃખ માટે બહુ દુઃખી છું. ત્યારે માતા પાર્વતી કહે છે કે દીકરી, તું મને સ્પષ્ટ કહે, શું વાત છે? મને ખુલીને કહે. પછી ચકલી કહે છે કે હું જ્યાં રહું છું ત્યાં એક શેઠ અને શેઠાણી રહે છે. તેમને કોઈ પુત્ર નથી અને તે શેઠાણી ખૂબ જ સારી છે. મને રોજ ખવડાવે છે અને પાણી પીવડાવે છે. તેને એક પુત્ર આપો. ચકલી આ વાતમાં પાર્વતીને કહે છે અને ફરીથી બેહોશ થઈ જાય છે. પાર્વતી ફરીથી એ ચકલીને ભાનમાં લાવવાનો પ્રયત્ન કરે છે. લાંબા સમય પછી ચકલી ભાનમાં આવે છે. પછી માતા પાર્વતી તે ચકલીને થોડા દાણા ખવડાવે છે અને પાણી પીવડાવે છે અને ચકલીને કહે છે, પુત્રી, ચિંતા ના કર, મહાદેવ થોડી વારમાં સમાધિમાંથી જાગી જશે. તે પછી આપણે મહાદેવ સાથે વાત કરીશું. થોડી વાર પછી ભગવાન મહાદેવ પોતાની સમાધિમાંથી ઊભા થઈ જાય છે. માતા પાર્વતી હાથમાં ચકલીને લઈને મહાદેવ પાસે જાય છે અને મહાદેવને કહે છે કે હે ભગવાન, માધવનગરમાં એક શેઠ અને શેઠાણી રહે છે. તેમના નસીબમાં કોઈ પુત્ર છે કે નહીં? તો મહાદેવ ધ્યાન કરે છે
અને જુએ છે અને કહે છે કે હે પાર્વતી, તે શેઠ અને શેઠાણીના નસીબમાં કોઈ પુત્ર નથી. ત્યારે માતા પાર્વતી કહે છે, હે ભગવાન, જો તેના ભાગ્યમાં પુત્ર ન હોય તો પણ તમારે તેમને પુત્ર આપવો પડશે. પરંતુ મહાદેવ કહે છે કે તમે આટલો આગ્રહ કેમ કરો છો? તેમના નસીબમાં પુત્ર નથી તો પછી હું તેમને પુત્ર કેવી રીતે આપી શકું? પરંતુ માતા પાર્વતી જીદ કરે છે અને કહે છે કે આ ચકલી ઘણા દૂરથી આવી છે અને આશા રાખીને આવી છે કે આપણે તેને મદદ કરીશું. આ આશા સાથે તે આટલે દૂરથી ભૂખી તરસી ઉડીને અહીં આવી છે અને આપણે તેને અહીંથી ખાલી હાથે ન મોકલી શકીએ. હવે માતા પાર્વતીની આવી જીદ સામે મહાદેવ ઝૂકી જાય છે અને કહે છે કે ઠીક છે પાર્વતી, તમે દરેક જીવ માટે આટલી જીદ કરો છો અને મારે તમારી દરેક જીદ પૂરી કરવી પડે છે. ઠીક છે, જો તમે કહેતા હોય તો આપણે પેલા શેઠ અને શેઠાણીને પુત્ર આપી દઈશું. પરંતુ આ ચકલીને કહો કે શેઠ અને શેઠાણી કોઈ દાન પુણ્ય કરતા નથી, કોઈ પુણ્ય કાર્ય કરતા નથી, કોઈ પવિત્ર ગ્રંથો વાંચતા નથી, કોઈ જ્ઞાન પુરાણ વાંચતા નથી, તેઓ વેદોનો અભ્યાસ નથી કરતા, તેઓ નાસ્તિક છે. પરંતુ સાંભળો પુત્રી, પુત્ર પ્રાપ્તિ બાદ નાસ્તિકોમાંથી આસ્તિક બનવું પડશે. તેમણે દાન પુણ્ય કરવાનું રહેશે, તેમણે મંદિરમાં જવું પડશે, સાધુને ભિક્ષા પણ આપવી પડશે, ભગવાનનું ભજન પણ કરવું પડશે, નહીં તો એમના પુત્રનું આયુષ્ય ઓછું થઈ જશે. ત્યારે તે ચકલી કહે છે કે હે ભગવાન, હું શેઠ શેઠાણીને મંદિરમાં લઈ જવાનો પ્રયત્ન કરીશ, તેમને સોમવારના ઉપવાસ કરવા કહીશ, દાન કરવા કહીશ, હું મારાથી બનતા પ્રયત્ન કરીશ. ત્યારે ભગવાન ભોલેનાથ તેને તથાસ્તુ કહે છે અને કહે છે કે તમારી ઈચ્છા જલ્દી જ પૂરી થશે. તે પછી ચકલી ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીને પ્રણામ કરે છે અને ત્યાંથી ઉડી જાય છે અને તેના માળામાં પાછી આવે છે. મિત્રો, થોડા જ સમયમાં શેઠાણી ગર્ભવતી થાય છે અને 9 મહિના પછી શેઠાણીને એક સુંદર પુત્ર મળે છે. શેઠ અને શેઠાણી તેમના પુત્રને મેળવીને ખૂબ ખુશ થાય છે. ચકલી પણ ખૂબ ખુશ થાય છે. પક્ષી વિચારે છે કે તેની મહેનત સફળ રહી છે. પક્ષી પણ તેની મહેનતનું ફળ જોઈને ખૂબ જ ખુશ થાય છે. પક્ષી પણ વિચારે છે કે આ શહેરનો સૌથી ધનિક શેઠ છે અને જ્યારે આ શેઠ પોતાના પુત્રને સારી વસ્તુઓ ખવડાવશે ત્યારે કેટલાક નાના નાના ટુકડા પણ નીચે પડી જશે અને મને પણ તે ખાવા મળશે. આવું વિચારી તે ચકલી ખૂબ ખુશ થાય છે. ધીમે ધીમે શેઠનો દીકરો મોટો થાય છે. એક શ્રાવણ મહિનો પસાર થાય છે, બીજો શ્રાવણ મહિનો પસાર થાય છે, ત્રીજો શ્રાવણ મહિનો પણ પસાર થઈ જાય છે અને આમ કરતાં ચોથો શ્રાવણ મહિનો પણ પસાર થાય છે. 5મો શ્રાવણ માસ આવવાનો હોય છે ત્યારે તે ચકલી ખૂબ જ ચિંતામાં પડી જાય છે. તે ખૂબ જ દુઃખ અનુભવે છે. પક્ષી એવું વિચારવા લાગે છે કે શેઠનો દીકરો 5 વર્ષનો થઈ ગયો છે અને આ શેઠ અને શેઠાણી હજુ સુધી કોઈ દાન પુણ્ય કરતા નથી. તે કોઈ મંદિરમાં જતા નથી, કોઈને ભિક્ષા પણ આપતા નથી, શ્રાવણ સોમવારના વ્રત કરતા નથી, ઉપવાસ કરતા નથી. એટલે આ ચકલીને બહુ જ દુઃખ થાય છે. તે બંને કોઈ પુણ્ય કાર્ય કરતા નથી એમ વિચારીને ચકલી ખૂબ ઉદાસ થઈ જાય છે. ચકલી વિચારવા લાગે છે કે જો આ લોકો દાન આપવાનું શરૂ નહીં કરે તો ભગવાન શિવના કહ્યા અનુસાર તેમનો પુત્ર ટૂંક સમયમાં મૃત્યુ પામશે. આવું વિચારીને એ પક્ષી બહુ ઉદાસ રહેવા લાગે છે, ખૂબ ચિંતિત થાય છે. ચકલી વિચારવા લાગે છે કે શેઠ અને શેઠાણીને કહું તો કેવી રીતે કહું? એ લોકો મારી ભાષા પણ સમજી શકતા નથી, તેઓ મારા હાવભાવને પણ સમજી શકતા નથી. હવે મારે શું કરવું જોઈએ? એમ વિચારીને તે ચકલી બહુ ઉદાસ થઈ જાય છે
અને વિચારે છે કે મારે પાછું કૈલાશ પર્વત પર જવું જોઈએ અને માતા પાર્વતી અને ભગવાન શિવને એનો ઉપાય પૂછવો જોઈએ. ત્યાં સુધીમાં ચકલીના બાળકો મોટા થઈ ગયા હતા. ચકલી તેના બાળકોને કહે છે કે બાળકો, તમે તમારું ધ્યાન રાખજો. હું થોડા દિવસો માટે ક્યાંક જાઉં છું. પછી પક્ષી ફરીથી તેના માળામાંથી ઉડે છે અને સીધા કૈલાશ પર્વત પર પહોંચી જાય છે. કૈલાશ પર્વત પર જઈને તે પક્ષી માતા પાર્વતીના ચરણોમાં પડી જાય છે અને માતા પાર્વતી પક્ષીને હાથમાં લઈને કહે છે, પુત્રી, હવે તને શું તકલીફ છે? તે કહ્યું તેમ જ થયું છે. શેઠ અને શેઠાણીને એક દીકરો થયો છે. હવે તું ફરી પાછી કેમ અહીં આવી છે? પછી ચકલી માતા પાર્વતીને કહે છે કે મૈયા, શેઠ અને શેઠાણીને દીકરો થયો છે, પણ હું શેઠ અને શેઠાણીને સાચા રસ્તે લઈ જઈ શકી નથી. હું તેમને નાસ્તિકમાંથી આસ્તિક ન કરી શકી. હું તેમને ધાર્મિક કાર્ય કરાવી શકી નથી. પતિ પત્ની બંને આજે પણ એક સરખા જ છે. ન તો તેઓ કોઈ મંદિરમાં જાય છે, ન તો કોઈ દાન ધર્મ કરે છે, કે ન તો તેઓ કોઈ ભગવાનની પૂજા કરે છે. પતિ પત્ની બંને હજી પણ એક સરખા છે. આવું જ રહેશે તો તેમના પુત્રનું ટૂંક સમયમાં મૃત્યુ થઈ જશે, જેના કારણે હું ખૂબ જ દુઃખી છું. પછી ચકલી માતા પાર્વતીના ચરણોમાં પડી જાય છે અને રડવા લાગે છે અને કહે છે કે મૈયા, આવું ન થવું જોઈએ. તેમનો પુત્ર લાંબા સમય સુધી જીવતો રહેવો જોઈએ, અલ્પજીવી ના હોવો જોઈએ. ચકલી આ વાત સારી રીતે જાણતી હતી કે જ્યારે પિતા પાસે કોઈ વસ્તુ માંગવી હોય તો મૈયાના ચરણોમાં જાઓ, મૈયાને મનાવો, તો પિતા આપોઆપ માની જાય. આવું વિચારીને ચકલી માતા પાર્વતીના ચરણોમાં પડી જાય છે. ત્યારે માતા પાર્વતી ફરીથી પક્ષીને પોતાના હાથમાં ઉઠાવે છે અને કહે છે કે દીકરી, તું શાંત થઈ જા. પછી માતા પાર્વતી ફરી ભોલેનાથને કહે છે કે મહાદેવ, આવું ન થવું જોઈએ. ચકલી આગળ કહે છે કે મૈયા, મેં તેમને સમજાવવાનો પૂરો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તે લોકો મારી ભાષા સમજી શકતા નથી અને તેઓ મારા હાવભાવ પણ સમજી શકતા નથી. હવે હું શું કરું? ચકલી આગળ કહે છે કે માતા, તમે અને ભોલે બાબા ત્યાં જઈને શેઠ અને શેઠાણીને સાચા રસ્તે લઈ આવો તો તમારી ઘણી મહેરબાની થશે. તો માતા પાર્વતી અને ભોલેનાથ કહે છે, ઠીક છે દીકરી, આવું જ થશે. અમે બહુ જલ્દી શેઠ અને શેઠાણીના દરવાજે પહોંચવાના છીએ. પછી એ ચકલી કૈલાશ પર્વત પરથી પોતાના માળામાં પાછી આવે છે. થોડા દિવસ પછી મહાદેવ અને પાર્વતી સાધુ અને સાધ્વીનું રૂપ ધારણ કરીને પેલા શેઠ અને શેઠાણીના દ્વારે આવે છે અને શેઠાણીને કહે છે, મૈયા, અમને બહુ ભૂખ લાગી છે. તમે અમને ભોજન કરાવો, અમને ખવડાવો, નહીં તો અમે તમને શ્રાપ આપીશું અને તમે બરબાદ થઈ જશો. પછી શેઠાણી હાથ જોડીને કહે છે, બાબા, અમને શ્રાપ ન આપો, અમે ચોક્કસ તમને ખવડાવીશું. પછી શેઠાણી સાધુના વેશમાં આવેલા મહાદેવ અને પાર્વતીને તેમના ઘરની અંદર લઈ જાય છે અને તે સારી વાનગીઓ બનાવે છે અને તે બંનેને ખવડાવે છે. તે સમયે શેઠાણીનો તે નાનો પુત્ર શેઠાણીને મદદ કરે છે. ક્યારેક તે મહાદેવ અને માતા પાર્વતી પાસે રોટલી લાવતો, ક્યારેક શાક લાવતો, ક્યારેક કોઈ મીઠાઈ લઈ આવતો હતો. માતા પાર્વતી આ જોઈને ખૂબ જ ખુશ થાય છે. માતા પાર્વતી વિચારે છે કે આ મહાદેવનો પ્રસાદ છે, એટલે જ તે એટલા ચંચળ છે. જ્યારે શેઠાણી સાધુના વેશમાં આવતા માતા પાર્વતી અને ભગવાન ભોલેનાથને ભોજન કરાવી દે છે, એ પછી મહાદેવ અને પાર્વતી પોતાના ઘરની બહાર જવા લાગે છે. ત્યારે શેઠ અને શેઠાણી બંને આવીને હાથ જોડીને કહે છે કે બાબા, અમારી સેવામાં કોઈ ભૂલ થઈ હોય તો અમને માફ કરી દો.
પણ શ્રાપ ન આપશો. તો મહાદેવ કહે છે, શેઠ શેઠાણી, ધ્યાનથી સાંભળો. તમે ઘણી ભૂલો કરી છે અને તમે ભૂલો કરતા જ રહો છો. જો તમે આમ જ કરશો તો તમારો દીકરો એક મોટી મુશ્કેલીમાં મુકાઈ જશે અને તમારો દીકરો ટૂંક સમયમાં જ આ દુનિયા છોડી દેશે. પછી શેઠ અને શેઠાણી સાધુના વેશમાં રહેલા ભોલેનાથના ચરણોમાં પડી જાય છે અને કહે છે કે બાબા, અમને કોઈ ઉપાય કહો. હવે અમે શું કરી શકીએ? વૃદ્ધાવસ્થામાં એક દીકરો મળ્યો છે અને અમે આ પુત્રને ગુમાવવા નથી માંગતા. ત્યારે ભગવાન કહે છે, ધ્યાનથી સાંભળો. આજ પછી જો કોઈ તમારા દરવાજે આવે છે તો તે ખાલી હાથે ન જવું જોઈએ. દાન કરો, તળાવો ખોદાવો, લોકોની મદદ કરો, જીવતા જીવોને મદદ કરો અને શ્રાવણ મહિનાના સોમવારના પવિત્ર દિવસે વ્રત કરો. ભગવાનની સાચા મનથી પૂજા કરો. મહાદેવ આટલું કહે છે. તે પછી પતિ પત્ની બંને હાથ જોડીને મહાદેવના ચરણોમાં પડી જાય છે અને કહે છે, બાબા, અમે એમ જ કરીશું. હવે અમે આ શ્રાવણ માસથી જ સોમવારના વ્રત અને ઉપવાસ કરીશું, દાન પુણ્ય કરીશું. પછી મહાદેવ શેઠ અને શેઠાણીને કહે છે કે તમારા ઘરમાં રમી રહેલો આ પુત્ર તમારા કર્મોના કારણે મળ્યો નથી. તમારા નસીબમાં પુત્ર ન હતો. આ એક ચકલીની ભેટ છે જે અહીંથી કૈલાશ પર્વત પર ઉડીને ગઈ હતી અને કૈલાશ પર્વત પર ગયા પછી મહાદેવ અને પાર્વતીને વિનંતી કરી હતી અને તમારા માટે પુત્ર માંગ્યો હતો. આ તેમની વિનંતીનું પરિણામ છે કે આજે એક નાનો દીકરો તમારા ઘરમાં રમી રહ્યો છે. તો તે શેઠ અને શેઠાણી કહે છે કે બાબા, તે ચકલી કઈ છે? પછી તે ચકલી ત્યાં આવે છે અને મહાદેવ અને પાર્વતીને પ્રણામ કરે છે. પછી એ સાધુ બનેલા માતા પાર્વતી અને ભગવાન ભોલેનાથ શેઠ અને શેઠાણીના ઘરેથી નીકળી જાય છે. પ્રિય દર્શકો, આ દિવસ શ્રાવણ મહિનાના સોમવારે હતો, જે દિવસે મહાદેવ અને પાર્વતી શેઠ અને શેઠાણીના ઘરે આવ્યા હતા. એટલે એ જ દિવસથી શેઠ શેઠાણી ખૂબ જ ધામધૂમથી શ્રાવણ માસનો તહેવાર ઉજવે છે અને શ્રાવણ સોમવારે વ્રત રાખે છે, દાન પુણ્ય કરવાનું ચાલુ કરે છે, ભૂખ્યા લોકોને ભોજન કરાવે છે અને તળાવો ખોદાવે છે, મંદિર બનાવડાવે છે અને ભગવાન ભોલેનાથની ભક્તિમાં લીન થઈ જાય છે અને ચકલી પણ વ્રત કરે છે. એક વર્ષ વીતી જાય છે અને બીજા વર્ષે શ્રાવણના પહેલા સોમવારે શેઠ શેઠાણીની ભક્તિથી પ્રસન્ન થઈ મહાદેવ અને પાર્વતી શેઠ અને શેઠાણીના ઘરે પોતાનું પૂર્ણ સ્વરૂપ ધારણ કરે છે. શેઠ અને શેઠાણીને દર્શન આપે છે. તેમને જોઈને શેઠ શેઠાણી તેમને દંડવત પ્રણામ કરે છે. શેઠ શેઠાણીનું વ્રત સફળ થાય છે અને પક્ષીનું વ્રત પણ સફળ થાય છે. ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતી તેમને હંમેશા ખુશ રહેવાનો આશીર્વાદ આપીને અંતર ધ્યાન થઈ જાય છે અને બધા ખુશીથી સાથે રહેવા લાગે છે. તેમનું શ્રાવણ મહિનાનું વ્રત સફળ થાય છે. શ્રાવણ સોમવારે વ્રત કરનારાઓને મહાદેવની હંમેશા કૃપા થાય છે. જેવા શેઠ શેઠાણી અને ચકલીના દિવસો આવ્યા એવા સૌના આવે. મિત્રો, તો આપણે હવે શ્રાવણ મહિનાની બીજી વાર્તા સાંભળીએ. મિત્રો, એક જમાનામાં એક શહેરમાં એક શ્રીમંત વેપારી રહેતા હતા. તેઓ ભગવાન ભોલેનાથના પરમ ભક્ત હતા. એ વેપારીએ ભગવાન ભોલેનાથની પૂજા કર્યા વિના પાણી પણ ગ્રહણ કરતો ન હતો. રોજ સવારે ઉઠીને પોતાનું નિત્ય કામ કર્યા પછી ભોલેનાથની પૂજા કરતો હતો. તેમનો એક નાનો ધંધો હતો જે બહુ સરસ રીતે ચાલતો હતો. તેને તે ધંધામાં ઘણો નફો મળતો હતો. તે વેપારી ખૂબ જ દયાળુ હતો. તે ગરીબ અને લાચાર લોકોની સેવા કરવા માટે હંમેશા તૈયાર રહેતો હતો.
આવી રીતે દિવસો વીતી રહ્યા હતા. પરંતુ આ આદતોને કારણે વેપારીની પત્ની તેના પર ખૂબ ગુસ્સે થતી હતી. પરંતુ ભગવાન ભોલેનાથ પ્રત્યેની તેની ભક્તિ જોઈને વેપારીની પત્ની તેને ખૂબ જ પ્રેમ કરતી હતી. તેથી તેની પત્નીએ ક્યારેય તેનું અપમાન કર્યું નહીં. થોડા સમય પછી એક એવો સમય આવે છે કે તેના વેપારમાં ઘણું બધું નુકસાન થવા લાગે છે. તેથી તેને ભયંકર ગરીબીનો સામનો કરવો પડે છે, જેના કારણે વેપારી ખૂબ જ દુઃખી થવા લાગે છે. કારણ કે હવે તે પોતાના ઘરની જરૂરી સામગ્રી પૂરી પાડી શકતો ન હતો, જેના કારણે તેની પત્ની પણ ખૂબ જ દુઃખી થવા લાગી. તે સમયે તે તેની પડોશમાં મજૂરી કરીને તેની જરૂરિયાતો માટે પૈસા કમાવા લાગી, જેના કારણે તેમનો આખો પરિવાર સારી રીતે ઉછરી રહ્યો હતો. આવા દિવસો પસાર થઈ રહ્યા હતા. પછી શ્રાવણનો મહિનો આવ્યો. તે શહેરમાં એક નદી હતી. હવે એ વેપારી રોજની જેમ સવારે ઉઠીને રોજના નિત્ય કામો કર્યા પછી એ નદીમાં સ્નાન કરવા માટે જતો હતો. એ દિવસે પણ વેપારી સવારે ઉઠીને પોતાના બધા જ રોજિંદા કામો કર્યા પછી એ નદી તરફ જતો હતો કે સંજોગવશાત ભગવાન ભોલેનાથ અને મા પાર્વતી ક્યાંક જઈ રહ્યા હતા. પછી અચાનક માતા પાર્વતી પેલા વેપારીને જુએ છે. આજે તે વેપારી શ્રાવણ સોમવારના ઉપવાસથી જરા પણ ખુશ નહોતા, જેટલા તે પહેલાં રહેતા હતા. પરંતુ માતા પાર્વતીને વેપારી શા માટે આટલો દુઃખી છે તે સમજવામાં જરા પણ સમય ન લાગ્યો. પછી તે માતા પાર્વતી ભગવાન ભોલેનાથને કહે છે, હે પ્રભુ, આ વેપારી દરરોજ તમારી પૂજા કરે છે અને શ્રાવણના સોમવારે શિવલિંગને દૂધ પણ અર્પણ કરે છે. આ તમારો સાચો ભક્ત છે, છતાં તમને તમારા આ ભક્તની જરા પણ પરવા નથી. ત્યારે માતા પાર્વતીની વાત સાંભળ્યા પછી ભગવાન ભોલેનાથ તેમને કહે છે, હે દેવી પાર્વતી, જો હું મારા ભક્તોની ચિંતા ન કરું તો બીજું કોણ કરશે? પછી માતા પાર્વતી ભગવાન ભોલેનાથને કહે છે, હે નાથ, તો પછી તમે હજી સુધી પેલા વેપારીને મદદ કેમ નથી કરી? પછી ભગવાન ભોલેનાથ માતા પાર્વતીને કહે છે, હે દેવી પાર્વતી, તમે નિશ્ચિંત રહો. તેમણે અત્યાર સુધીમાં શિવલિંગ પર જે પણ બેલપત્રના પાન ચડાવ્યા છે તે જ બીલીપત્ર આવતીકાલે રાત્રે તેને શ્રીમંત બનાવશે. આવું કહીને માતા પાર્વતી અને ભગવાન ભોલેનાથ ત્યાંથી નીકળી જાય છે. પરંતુ તે જ સમયે એક ચોર એક ઝાડની પાછળ છુપાયો હતો. તે ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીની બધી વાતો સાંભળી રહ્યો હતો. ત્યારે ચોર પોતાના ષડયંત્રકારી મનમાં વિચારવા લાગ્યો કે શિવલિંગ પર લગાવેલ બીલીપત્રથી જો તે વેપારી ધનવાન બની શકતો હોય તો તેનો અર્થ એ છે કે હું પણ એ બીલીપત્ર દ્વારા ધનવાન બની શકું છું. આ બધું વિચારીને ચોર વેપારીના ઘરે પહોંચી જાય છે અને તેનો દરવાજો ખખડાવવા લાગે છે. જ્યારે વેપારી તેના ઘરનો દરવાજો ખોલે છે અને ચોરને પૂછે છે કે શું થયું ભાઈ, તું ઘરનો દરવાજો કેમ ખખડાવે છે? તો ચોર જવાબ આપે છે કે હે ભાઈ, શું તમે મને હમણાં સુધી શિવલિંગ પર ચડાવેલા બીલીપત્રો આપી શકો છો? બદલામાં હું તમને 200 સોનાના સિક્કા આપીશ. મિત્રો, તે ચોરની આવી વાત સાંભળીને વેપારી તેની પત્નીને કહે છે કે હે પ્રિય, તું શું કહે છે? આપણે તે બીલીપત્ર આ વ્યક્તિને આપવા જોઈએ કે નહીં? ત્યારે વેપારીની પત્ની તેના પતિને કહે છે, હે નાથ, કોઈને પુણ્યનું દાન કરવું યોગ્ય નથી, પણ તમારું મન હોય તો આપી દો, કારણ કે આપણને પૈસાની જરૂર છે, એટલે આપણે તે બીલીપત્ર આ વ્યક્તિને આપી દેવા જોઈએ. તો વેપારીએ તે ચોરને બધા બીલીપત્રના પાન કોથળામાં ભરીને આપી દીધા. એ પછી ચોર એ બીલીપત્રના પાન પોતાની સાથે લઈ ગયો અને તેને ભગવાન ભોલેનાથના શિવલિંગ પર ચડાવવા લાગ્યો અને જોવા લાગ્યો કે
ક્યારે ભગવાન ભોલેનાથની કૃપા થશે અને ક્યારે તે ધનવાન બનશે. તે ચોર એની જ પ્રતીક્ષામાં ભગવાન ભોલેનાથના શિવલિંગ સામે લાંબા સમય સુધી બેસી રહે છે. તેને પ્રતીક્ષા કરતાં કરતાં બપોરથી રાત થઈ જાય છે, પણ કોઈ ચમત્કાર થતો નથી. અને બીજી તરફ એ ચોર ભગવાન ભોલેનાથનો ચમત્કાર જોવા માટે ખૂબ ઉત્સુક થઈ રહ્યો હતો. પરંતુ જ્યારે મધરાત થાય છે ત્યારે તે ચોરની ધીરજ ખૂટી જાય છે. ત્યારે ચોર ગુસ્સે થઈ જાય છે અને શિવલિંગ પર ચડાવવામાં આવેલા બીલીપત્રને શિવલિંગ પરથી દૂર કરવા લાગ્યો. પછી અચાનક તેની સાથે ચમત્કાર થાય છે અને તેના હાથ શિવલિંગ પર ચોંટી જાય છે. તેણે શિવલિંગમાંથી હાથ કાઢવા માટે ખૂબ જ પ્રયત્નો કર્યા, પરંતુ શિવલિંગ પરથી હાથ પણ હલાવી ન શક્યો. પછી ચોર અકળાઈ ગયો અને ભગવાન ભોલેનાથની માફી માંગવા લાગ્યો. પછી અચાનક ભગવાન ભોલેનાથ સામે આવી જાય છે. ત્યારે ચોરની સામે ભગવાન ભોલેનાથ દેખાય છે. ત્યારે તે ચોર ભગવાન ભોલેનાથને નમન કરે છે અને તેમને કહે છે કે ભોલેનાથ, આ શું થયું? ચોરની વાત સાંભળીને ભગવાન ભોલેનાથ પેલા ચોરને કહે છે, હે લોભી માણસ, આજે તમે પેલા વેપારી પાસેથી આ બીલીપત્ર ખરીદ્યા છે. તમે પહેલાં તેને 5000 સોનાના સિક્કા આપશો, પછી જ તમારા હાથ શિવલિંગથી છૂટા પડશે. બીજા દિવસે જ્યારે તે વેપારી મંદિરમાં પૂજા કરવા આવે છે અને જુએ છે કે તે વ્યક્તિના હાથ શિવલિંગને ચોંટી ગયા છે, જેના કારણે તે ખૂબ જોરથી વિલાપ કરી રહ્યો હતો. પછી પેલા વેપારીએ તેમને પૂછ્યું, અરે ભાઈ, તારા હાથ શિવલિંગ પર કેવી રીતે ચોંટી ગયા? પછી ચોર પેલા વેપારીને કહે છે કે હું તને બધું જ કહીશ, પણ એ પહેલાં તમે ઝડપથી મારા ઘરે જાઓ અને મારા દીકરાને કહો કે 5000 સોનાના સિક્કા સાથે તે અહીં આવે. પછી પેલો વેપારી પેલા ચોરના ઘરે જાય છે અને તેના દીકરાને તેની સાથે 5000 સોનાના સિક્કા લઈ જવાનું કહે છે. પછી પેલો વેપારી અને તેનો દીકરો ભગવાન ભોલેનાથના મંદિરમાં પહોંચે છે. પછી ચોર તેના દીકરાને કહે છે કે તે 5000 સોનાના સિક્કા પેલા વેપારીને આપી દે. પછી તેનો પુત્ર તેની આજ્ઞાનું પાલન કરે છે અને તે વેપારીને 5000 સોનાના સિક્કા આપે છે. પછી અચાનક તે ચોરના ચોંટી ગયેલા હાથ ભગવાન ભોલેનાથના શિવલિંગમાંથી મુક્ત થઈ જાય છે અને ચોર તે વેપારીને આખી વાત કહે છે. આ આખું દ્રશ્ય જોઈને માતા પાર્વતી ભગવાન ભોલેનાથને પૂછે છે, હે ભગવાન, આજ સુધી તમે તમારા પેલા વેપારી ભક્તને પૈસા કેમ નહીં આપ્યા? માતા પાર્વતીની વાત સાંભળ્યા પછી ભગવાન ભોલેનાથ માતા પાર્વતીને કહે છે, હે પાર્વતી, મારી પાસે પૈસા ક્યાં છે જે હું તેમને આપીશ? પરંતુ હવે મારો ભક્ત ગરીબ રહ્યો નથી. પુરાવો તમે જાતે જ જોઈ લો. પછી માતા પાર્વતી તે જોઈને ખૂબ જ પ્રસન્ન થાય છે અને ભોલેનાથને કહે છે કે હે નાથ, તમારી લીલા અપરંપાર છે. મિત્રો, ભગવાન ભોલેનાથની જે પ્રકારની કૃપા તે વેપારી પર પડી, તેવી જ રીતે તમારા પર પણ પડે. આ જ અમારી મનોકામના છે. મિત્રો, કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું માફી માંગુ છું. આશા રાખું છું કે તમને આ કથા જરૂર પસંદ આવી હશે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને જો તમે શિવજીના સાચા ભક્ત છો તો શિવજીનો અનાદર ના કરો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય.